એ વૈષ્ણવ થવા માટે થઈને એવું કરવાનું છે. સમજવાનો પ્રયત્ન કરજો. એ તિલક કર્યું, કંઠી પહેરી, હવેલીએ ગયા, એ વસ્તુ જરૂરી છે, પણ એટલા માત્રથી વૈષ્ણવ નથી થવાતું. એ તો વૈષ્ણવ થવું છે એટલા માટે ચિહ્નો ધારણ કર્યા. હવે બહારથી તો વૈષ્ણવ થયા, પણ ધીમે ધીમે અંદરથી વૈષ્ણવતા પ્રગટે એટલા માટે એ આરંભિક અવસ્થા છે. પણ પછી જ્યારે વૈષ્ણવતાની ચરમ સીમાએ વૈષ્ણવ પહોંચે ત્યારે એનામાં કેવા ગુણો આવે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના 550 વર્ષ પહેલા કરી. એ પહેલા આપણા સૌરાષ્ટ્રની અંદર નરસિંહ મહેતા આવ્યા. નરસિંહ મહેતા મહાપ્રભુજી પહેલા નરસિંહ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો અને નરસિંહ મહેતાએ પોતાના પદમાં વૈષ્ણવી ગીતા પ્રગટ કરી દીધી. વૈષ્ણવના 18 લક્ષણો આપ્યા. અને નરસિંહ મહેતાએ શું કહ્યું? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. જય. सकल लोकमा सहुने वंदे. सकल लोकमा સૌને વંદે. सकल लोकमा सहुने वंदे. सकल લોકમાં સૌને વંદે. निंदा न करे के नीरे वाच काछ मन निश्चल राखे. વાચ કાચ મન નીચલ રાખે. धन धन जननी तेनी रे. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. वैष्णव जन तो तेने कहिए. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे. आ वैष्णवताना लक्षणो. શું કહ્યું? વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. જે બીજાની વેદનાને સમજે એ વૈષ્ણવ. જે બીજાના દુઃખને સમજે એ વૈષ્ણવ. હવે આ જગતમાં બીજાના દુઃખને જોઈ અને દુઃખી થવા વાળા લોકોનો કોઈ પાર નથી. બીજાના દુઃખને જોઈને એમ થાય કે અરે બિચારો કેટલો દુઃખી છે. પણ નરસિંહ મહેતાએ કહ્યું એટલા માત્રથી વૈષ્ણવ નથી થવાતું. તો કે પર દુઃખે ઉપકાર કરે પણ છતાંય મન અભિમાન ના આણે રે. ખાલી બીજાના દુઃખને જોવે એમ નહીં, દુઃખીને જોઈને તરત જ દુઃખીના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે એ વૈષ્ણવ છે. તો ઝાડવા શું કરે છે? વૃક્ષનું આખું જીવન બીજાના માટે છે. એ છાંયો બીજાને આપે, એના ફળ આવે તો એ ફળ બીજાને ખવડાવી દે. ઝાડ કોઈ દિવસ પોતાનું ફળ પોતે ખાય નહીં. બીજ વાવી અને ફળ તણી આસથી વૃક્ષને પ્રેમથી પાય પાણી. ગુજરાતીમાં કવિતા આવતી
બીજ વાવે, શું કામ? તો કે ફળ તણી આશથી, ફળ આવશે, આમાં બી વાવી દો, સરસ છે. હા, બીજ વાવી અને ફળ તણી આશથી, વૃક્ષને પ્રેમથી પાઈ પાણી, અને પછી મોટું વૃક્ષ થાય એટલે મધુર ફળ તેહના ખૂબ ખાધા, અને પછી છાંયડીમાં ઘણી મોજ માણી. પણ વર્ષ કઈ વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા એટલે હવે ફળ આવતા બંધ થઈ ગયા, એટલે ગઈ ઓળખાણી, કરવતે કાપ્યું અને કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ ધાણી. જેના ફળ ખાઈ ખાઈને માણસ મોટો થયો હોય, જેના જે ઝાડના છાંયે જિંદગી કાઢી હોય, એ ઝાડને જ્યારે કરવતેથી કાપી નાખવામાં આવે તો એ માણસ મરે તો એને બાળવામાં એ ઝાડના જ લાકડા કામ લાગે. આ વૃક્ષનું આખું જીવન બીજાના માટે છે, અને એટલા માટે વૃક્ષ વૈષ્ણવ છે. અને વૈષ્ણવની ભાષા સમજી શકે એટલા માટે જંગલના ઝાડવાઓ બોલ્યા એનો અર્થ એ છે, જંગલના ઝાડવાઓને જોઈ અને વ્યાસજીને એક બોધ મળ્યો કે વ્યાસ, તમારા પુત્ર શુકદેવ તમને છોડી અને જતા રહ્યા, તો વૃક્ષો કહે અમારા પુત્ર અમારી પાસે ક્યાં રહે છે? વૃક્ષના પુત્ર છે ફળ. ઝાડવાઓ જાણે કહેતા ન હોય કે લોકો આવીને અમારી પાસેથી અમારા ફળ લઈ જાય. એટલું જ નહીં, અમને ખબર છે કે અમારા ફળોને ત્યાં લઈ જાય, છરી મારીને કાપી નાખશે, મીઠું ભભરાવીને ખાઈ જશે. પણ વ્યાસ, અમને એક વાતનો આનંદ છે કે અમારા પુત્રો ભલે જતા, એને ભલે છરી મારીને કાપી નાખે, મીઠું ભભરાવીને ભલે ખાઈ જાય, પણ કમસે કમ બીજાની ભૂખ તો મટાડશે. એમ તમારા પુત્ર શુકદેવ એ જો માત્ર તમારા આશ્રમમાં જ હશે તો તમારા આશ્રમનું એકનું જ કલ્યાણ થશે, પણ તમારા પુત્ર શુકદેવ એ જો જગતમાં વિચરણ કરશે તો સારા વિશ્વનું કલ્યાણ થશે. આવો બોધ વ્યાસજીને વૃક્ષની પાસેથી મળ્યો. તમ સર્વભૂત હૃદયમ મુનિમ આનતોસ્મી, એવા સર્વભૂત માત્રના હૃદયમાં રહેલા શુક મુનિને વ્યાસજી કે હું નમસ્કાર કરું છું, અમે નમસ્કાર કરીએ છીએ. બીજા શ્લોકમાં શુકદેવજીને નમસ્કાર કર્યા, પછી ત્રીજા શ્લોકથી મહાત્મ્યની કથાનું સ્થાન અને સંવાદ બતાવ્યા. નૈમિષારણ્ય નામના તીર્થમાં સુત નામના પુરાણીની પાસે શૌનક વગેરે ઋષિઓએ મહાત્મ્યની અંદર 5 પ્રશ્નો કર્યા છે. સુતજીને કહ્યું કે મહારાજ, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. હે સુતજી, અમારા કાનને ગમે એવી કથા અમને કહો. કાનને ગમે એવી કથા અમારે સાંભળવી છે. અમારા કાનને ગમે એવું કંઈક કયો. કાનને ગમે એવું તો ઘણું હોય, ફિલ્મના ગીત પણ કાનને ગમતા હોય, રસપ્રદ હોય એટલે, પણ એમ નહીં. એ કેવા હોવા જોઈએ? તો કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથાઉ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક વધે કેમ? વૈષ્ણવો માયા અને મોહને કેમ તરી જાય? સૌનક આદિ મુનિઓએ કહ્યું, મહારાજ, ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતાંગત. આ કળિયુગના જીવ છે ને એ અસુર જેવા થઈ ગયા છે. જીવની અંદર અસુરતા વ્યાપી ગઈ છે. એ અસુરતા એટલે શું? અસુર એટલે શું? અસુર એટલે આપણે કહીએ રાક્ષસ. હકીકતમાં અસુરનો અર્થ થાય અસુસુ રમતે ઇતિ અસુર. અસુ એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની સાથે જે રમવા માંડે ને એને અસુર કહેવાય. ઇન્દ્રિયોની સાથે રમવું એટલે ઇન્દ્રિયોને પોતાને અનુકૂળ બનાવીને પોતાને આધીન રાખવી જોઈએ, એને બદલે પોતે ઇન્દ્રિયોને આધીન થઈ જાય. આંખ જ્યાં લઈ જાય એ જોવાનું, કાનને જે ગમે એ સાંભળવાનું, જીભને જેમાં મજા આવે એ જ ખાવાનું, જેમ તેમ ફાવે તેમ ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ખાવાનું, એ અસુરતા છે. અને એ આ જીવ, કળિયુગનો જીવ સાવ અસુર જેવો બની ગયો છે. એ પોતાની ઇન્દ્રિયોને આધીન થઈને રહેવા માંડ્યો છે. એ ઇન્દ્રિયોને આધીન નથી રાખતો, પોતે ઇન્દ્રિયોને આધીન થઈ જાય છે. એવા મનુષ્યને ઉગરવાનો ઉપાય શું? સૌનક આદિ મુનિઓ પૂછે છે, મહારાજ, શ્રેયસામ યદ્ભવત શ્રેય. આ જગતમાં કલ્યાણકારી વાતો તો ઘણી છે. કોઈ કે દાન આપો તો કલ્યાણ થાય, કોઈ કે તપ કરો તો કલ્યાણ થાય, કોઈ કે જપ કરો તો કલ્યાણ થાય, કોઈ કે યજ્ઞ કરો તો કલ્યાણ થાય, કોઈ કે કથા સાંભળો તો કલ્યાણ થાય. તો કલ્યાણકારી તો ઘણું છે, પણ આ બધુંય જે કલ્યાણકારી કીધું ને એમાંથી સૌથી વધારે કલ્યાણકારી કયું? પાવનાનામ ચ પાવનમ. પાવન તો ઘણું છે, પવિત્ર તો ઘણું છે. કોઈ કે ગંગાજળ પવિત્ર, કોઈ કે જમનાજળ પવિત્ર, કોઈ કે ગોબર પવિત્ર, કોઈ કે ગૌમૂત્ર પવિત્ર. તો પવિત્ર તો ઘણું છે, પણ આ બધુંય જે પવિત્ર છે એમાંથી સૌથી વધારે પવિત્ર શું? અને મહારાજ, તમે અમને એવું સાધન બતાવો
કે જે સાધન કૃષ્ણ પ્રાપ્તિ કરમ હોય, એટલે કે જે સાધન દ્વારા અમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય, અને એ પાછી સમય જાજો નથી અમારી પાસે, ક્યારે મૃત્યુ આવી જાય કાંઈ નક્કી નહીં, એટલે સસ્વત તાત્કાલિક એવું સાધન અમને કહી દો કે જેનાથી જલ્દીમાં જલ્દી અમને ભગવાન મળી જાય. મહારાજ તમે અમારા ગુરુ છો. અને અહીંયા બતાવ્યું છે ચિંતામણી લોક સુખ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠં યોગી દુર્લભમ. કોઈ માણસને ચિંતામણી મળે તો ચિંતામણી છે ને એ સ્વર્ગનું સુખ આપે. ચિંતામણી છે એ ચિંતિત વસ્તુ આપે, કે તમે જે ચિંતન કરો ને એ વસ્તુ મળે એને ચિંતામણી કહેવાય. કોઈ માણસને કદાચ કલ્પવૃક્ષ મળી જાય તો આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે કલ્પવૃક્ષની નીચે બેસીને તમે જેવી કલ્પના કરો ને એવું તરત જ થઈ જાય. તમે વિચારો એ ભેગું થાય. એક જણો જંગલમાં જતો હતો ને એને કઈ ખબર નહીં કલ્પવૃક્ષ હશે, તે નીચે બેસી ગયું. એને કઈ ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે, તમારે જેવું વિચારીએ એવું થાય. તે ત્યાં ઝાડવા નીચે બેઠો તો વિચાર કર્યો કે હા તરસ બહુ લાગી, ત્યાં તો સોનાના પ્યાલામાં પાણી હાજર થઈ ગયું. વિચાર કરે એવું તરત થાય. તે પાણી આવ્યું એટલે પાણી પી લીધું, પણ પછી વિચાર આવ્યો કે પાણી પીધું એમ તો મને ભૂખઈ બહુ લાગી. આમ જ્યાં વિચાર પૂરો થયો ત્યાં સોનાના થાળમાં 32 ભાતના ભોજન હાજર. તો પ્રેમથી જમી લીધું. ઓલો વિચારે ચડ્યો એ કે બધું થાય છે શું, મને તો ઊંઘઈ બહુ આવે. આમ જ્યાં વિચાર કર્યો તો સોનાના પલંગમાં મખમલના ગાટલા અને એવો સરસ મજાનો ઢોલિયો તૈયાર. જેવો ઢોલિયો આવ્યો એટલે સૂતો. હવે સૂતો એટલે તરત માણસ છે ને વિચાર્યા વગર રહી ન હગે. તરત વિચારે ચડ્યો કે હું જેવું વિચારું છું એવું જ બધું થાય છે, કઈક ભૂત તો નહીં હોય ને. આમ જ્યાં વિચાર કર્યો ત્યાં હાજર, જે વિચારે બધું હાજર થઈ જાય ને કલ્પવૃક્ષ કહેવાય. પણ સૌનકાદી મુનિઓ કે મહારાજ ચિંતામણી મળે તો ચિંતિત વસ્તુ આપે, કલ્પવૃક્ષ મળે તો કલ્પના કરો એ આપે. પણ એ ચિંતામણી અને કલ્પવૃક્ષને કોઈ એમ કે અમને શ્રી રાધા કૃષ્ણના દર્શન કરાવો, અમને શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાપ્તિ કરાવો, તો ચિંતામણી અને કલ્પવૃક્ષ બધું આપી શકે. પણ ભગવાનના દર્શન ન કરાવી શકે. ભગવાનના દર્શન કોણ કરાવે? પ્રયચ્છતિ ગુરુ પ્રીતો. ગુરુ સિવાય આ જગતની અંદર કોઈ ભગવાનના દર્શન કરાવી ન શકે. વૈકુંઠમ યોગી દુર્લભમ. યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ સદગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. પણ ખાલી ગુરુ કરવાથી નહીં. અહીંયા ભાગવતજીમાં લખ્યું છે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો. ગુરુ જો રાજી થઈ જાય, ગુરુ જો પ્રસન્ન થઈ જાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ મળી જાય. તો ગુરુને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે? ગુરુને પ્રસન્ન કરવા માટે થઈને સાચા સદગુરુ એ કોઈ દિવસ પદાર્થથી રાજી ન થાય. એ તો આપણો વિવેક છે, એટલે આપણે ગુરુના ચરણ સ્પર્શ કરીએ, ગુરુને ભેટ ધરાવીએ, એ આપણો વિવેક છે એટલે આપણે ધરીએ. પણ સદગુરુ એનાથી રાજી ન થાય. ગુરુ તો સૌથી વધારે રાજી એ જ થાય કે પોતાનો શિષ્ય, પોતાનો સાધક ગુરુના કેવા પ્રમાણે જીવતો હોય, ગુરુની આજ્ઞામાં રહીને જીવે, એના ઉપર ગુરુ રાજી થાય. એટલા માટે થઈને મહારાજ તમે મારા ગુરુ છો, તમે અમને એવું સાધન બતાવો જે પવિત્ર હોય, જે કલ્યાણકારી હોય, જે કૃષ્ણને પ્રાપ્ત કરાવે એવું હોય. સુતજીએ કહ્યું મહારાજ સૌનકાદિ મુનિઓને કે તમારા બધાય પ્રશ્નોનો જવાબ એક જ છે. પ્રીતિ શૌનક ચિત્તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોકવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે અભિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. કાલવ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ. તમારા બધાય પ્રશ્નનો જવાબ છે શ્રીમદ ભાગવત. પવિત્રમાં પવિત્ર, કલ્યાણ કરનારામાં પણ કલ્યાણ કરનાર, અને જીવની અસુરતા મટાડી વિવેકનું વર્ધન કરે અને જીવને ભગવાનનો બનાવી દે એવું શ્રેષ્ઠ સાધન છે શ્રીમદ ભાગવત. મહાત્મ્યની અંદર શ્રીમદ ભાગવતના અહીંયા 3 ફળ બતાવ્યા છે. એક, શ્રીમદ ભાગવતનું પહેલું ફળ છે સંસાર ભયનાશનો. શ્રીમદ ભાગવત એ મનુષ્યને સંસારના ભયમાંથી છોડાવે છે, સંસારથી મુક્ત કરાવે છે શ્રીમદ ભાગવત. સંસાર એટલે શું ખબર? એક જ વાક્યમાં વ્યાખ્યા આપી હોય ને, સંસાર એટલે જેની પાછળ દોડ્યા જ કરો પણ કાંઈ હાથ ન આવે ને એને સંસાર કહેવાય. जिसके पीछे दौड़ते ही रहो लेकिन कुछ भी हाथ न लगे वो संसार है.
આગ જાતું હોય, સુખ એમ જ લાગ્યા કરે, હજી આગા છીએ, હજી આગા છીએ, હજી આગા છીએ. સતત સંસાર એટલે શું? સંસરતી ઇતિ સંસાર, જે સતત સરકતો રહે છે, આપણા હાથમાંથી છૂટતો જ રહે છે. આપણે બાળપણમાં હતા, બાળક હતા તો બાળપણ આપણા હાથમાંથી છૂટી ગયું. યુવાન થયા, આપણને યુવાન રહેવું હતું, પણ યુવાનની છૂટી ગઈ. વૃદ્ધાવસ્થા આવી ગઈ, માથાના વાળ કાળામાંથી ધોળા થઈ ગયા. ધીમે 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 બધું આપણા હાથમાંથી સરકતું જાય છે. એટલે તો આનું નામ સંસાર છે. અહીંયા એક સરખું કઈ રહેતું જ નથી. પણ એ પરિવર્તન એટલું બધું ઝડપી થાય છે કે પરિવર્તન સ્પીડમાં છે એટલે દેખાતું નથી. બહુ સારી કંપનીનો પંખો હોય ને, જે ફૂલ સ્પીડમાં ફરતો હોય, તો તમે જોજો, એકદમ સ્પીડમાં હોય ને તો તમે જોવો ને તો એમ લાગે સ્થિર છે. આ સંસાર એટલું બધું, આ એ સંસાર છે ને એટલો બધો ઝડપી બદલી રહ્યો છે કે પરિવર્તન થવા છતાં આપણને દેખાતું નથી. નહીતર વિદ્વાનો તો એમ કહે છે કે એક આંગળી હોય એને તમે વાળી અને પાછી સીધી કરો ને એટલી વારમાં આંગળી બદલી જાય. એક સરખી રે નહીં. આ તમે તારીખ ન આપી શકો કે આ તારીખે હું બાળક હતો, આ તારીખે જુવાન થયો, આ તારીખે હું ગરડો થયો, એવું તારીખ ન આપી શકાય. પણ પરિવર્તન ચાલુ છે. અહીંયા એક સરખું કઈ રહેતું જ નથી. એ સંસારમાંથી આ ભાગવતજી બંધનમાંથી મુક્ત કરે છે. શ્રીમદ ભાગવતજીનું બીજું એક ફળ છે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આ શ્રીમદ ભાગવતજી મને તમને બધાને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે. સજ્જનો, આ સંસારનો સૌથી મોટો ભય હોય ને તો એ મૃત્યુનો ભય છે. અને મૃત્યુનો ભય એટલા માટે છે કે એમાં કોઈ સાથ આપવા વાળું નથી. મૃત્યુ વખતે કેટલી વેદના અનુભવાય ખબર છે? આ મૃત્યુ જ્યારે આ શરીરનું થાય ને ત્યારે ગરુડ પુરાણ એમ કહે છે કે શતવૃશ્ચિક દ્રંષ્ટસ્ય યા પીડા સાનુભૂયતે. એક સાથે 100 વીછી એક હારે ડંખ આપે અને એ વખતે શરીરમાં જેટલી વેદના થાય એટલી વેદના પ્રાણ છોડતી વખતે થાય. અને સૌથી વધારે વેદના તો એ હોય કે વેદના એટલી બધી થતી હોય કે જેને પોતાના માયના હોય એ બધાને છોડીને જવું પડતું હોય, એ એક તો વેદના હોય. અને બીજું પાછું સહકાર આપવા વાળું કોઈ હોય નહીં. ગમે એટલા પ્રયત્ન કરવામાં આવે, સામાથે 150 ડોક્ટરો ઉભા હોય પણ જવું જ પડે, એમાં કઈ હાલે જ નહીં. તમે જન્મ લીધા પછી ભણવું કે ન ભણવું એ તમે નક્કી કરી શકો. ભણ્યા પછી નોકરી કરવી કે ન કરવી એ તમે નક્કી કરી શકો. લગ્ન કરવા કે લગ્ન ન કરવા એ તમે નક્કી કરી શકો. પણ મરવું કે ન મરવું એ તમે નક્કી કરી શકો? આ સંસારમાં બધી વાતમાં એકય વાત નક્કી નથી કે બાળકનો જન્મ થયો પછી ભણશે કે નહીં ભણે, નોકરી કરશે કે નહીં કરે, મા બાપને હાચવશે કે નહીં હાચવે, એ કાંઈ નક્કી નથી. એક જ વસ્તુ નક્કી છે, મરવાનું છે. એ હાવ નક્કી કરીને આવ્યા છે આપણે. અને એ મૃત્યુ વખતે છે ને પાછું થાય શું ખબર? સહકાર કોઈ ન આપે, જાવું જ પડે, એમાં હાલે જ નહીં. એટલા માટે તો મૃત્યુનો ભય ભયંકર ભય છે. એક જગ્યાએ મહારાજ કથા કહેતા હતા ને તો કથામાં કીર્તન ગાતા હતા, કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી રહે, નાહક ના મરે છે બધાય મથી મથી રે, હું લઈ આવ્યા હતા હું લઈ જાઉં તું, કોઈ કોઈનું નથી. એક યુવાન મહારાજને કે મહારાજ 21મી સદી છે, હવે કોઈ કોઈનું નથી રે ઈ ગાવાનું મૂકો અને સૌ સૌના છીએ રે એમ ગાવ. તમે એમ કહો છો કોઈ કોઈનું નથી રે, એમ કઈ રીતે કહી શકાય? યુવાન કે હમણાં હું કથા સાંભળીને ઘેર જાય ને તો મારી પત્ની શરબતનો પ્યાલો લઈને સામી દોડશે કે મારા પ્રાણ નાથ આવી ગયા. મારી માં એમ કહેશે કે મારો ખોડાનો ખૂંદનાર આવ્યો, મારો બાપ એમ કહેશે કે મારો કંધોતર દીકરો આવ્યો, અને મારા સંતાનો એ મને આટલું હેત કરે છે, તમે એમ કેમ કહો કોઈ કોઈનું નથી રે? મહારાજ કે બધાય તન તારા લાગે છે ને? હા. મહારાજે યુવાનને એક એવી જડીબુટ્ટી ખવડાવી, એ જડીબુટ્ટી ખાઈને યુવાન ઘેર ગયો. સજ્જનો, જડીબુટ્ટીની એવી અસર થઈ કે યુવાન ઘરે જ્યાં પહોંચ્યો ને ત્યાં ધડામ દઈને પડી ગયો. પણ એ જડીબુટ્ટીની એવી અસર કે શરીર અચેતન થઈ ગયું, શ્વાસ બંધ, કાનથી સંભળાય. મહારાજની એવી જડીબુટ્ટી હતી. ઘરના સભ્યો નક્કી કરી લીધું કે આ યુવાન હવે મરી ગયો છે. બધા એકદમ હૈયા ફાટ રુદન કરવા માંડ્યા. બાપ રડવા માંડ્યો, અરે રે મારે જેને ખભે બેહીને સ્મશાને જવાનું હતું એને બદલે મારે એને મૂકવા જવો પડશે. પત્ની રડવા માંડી, માં રડવા માંડી. યુવાન સાંભળતો. યુવાન વિચાર કરે કે મહારાજ એમ કહેતા હતા કોઈ કોઈનું નથી રે, અને આ બધાય મારી પાછળ આટલા રડે છે, અને કઈ રીતે કહી શકાય કોઈ કોઈનું નથી રે? વિચારતો તો યુવાન. એમાં મહારાજ આવ્યા. મહારાજે યુવાનને પાઠ ભણાવવા માટેની મહારાજની પણ આ મહારાજનું કૌતુક હતું, મહારાજની યુક્તિ હતી. મહારાજે કીધું કે આ મરી ગયો છે અને જીવતો કરવો છે.
છોકરાના બાપે કીધું તો તમે જ ભગવાન જીવતો કરી દો. અને મહારાજ કે એમાં ક્યાં મોટી વાત છે, લાવો એક તાંબાના લોટામાં પાણી ભરી આવો. તાંબાના કળશમાં પાણી ભરી લાવ્યા. મહારાજ મંત્ર ભણીને યુવાન ઉપર 7 વખત પાણી ફેરવ્યું અને પછી કીધું કે જેટલા સભ્યો આની પાછળ રોવે છે એમાંથી કોઈ પણ એક સભ્ય આ પાણી પી જાય એટલે હમણાં યુવાન જીવતો થઈ જાય. ત્યાં તો બધાય કહેવા માંડ્યા, લાવો અમને તરસ લાગી છે, અમે પાણી પી જાય, અમે પાણી પી જાય. મહારાજ કે ઉભા રે, ઉતાવળા થાવમાં, પાણી પી જાઓ, પણ શરત એ છે કે જે પાણી પીવે ઈ મરે અને એના બદલામાં આ જીવતો થાય. કેમ થયું હશે? આમ હાથ રાખીને બધા ઉભા હતા ને અદબ વાળી ગયા. દાદા માડીને કે હમણાં બહુ દીકરા પાછળ રોતી હતી અને જ્યારે હોય ત્યારે કીધા કરે કે મારે તો સૌભાગ્યવતી વયું જવું છે, આ સૌભાગ્યવતી જવાનો મોકો છે, પાણી પી જા, સૌભાગ્યવતી વહી જઈશ. માડી કે અરે રે, હું મરી જાઉં તો તમારું કોણ? પત્નીને કીધું તું હમણાં રડતી હતી તો તું પાણી પી જા. પત્નીએ કહ્યું કે હું પાણી પી જાઉં તો મારા છોકરાનું કોણ? કોઈ પાણી પીવા તૈયાર ન થયા, એના બદલામાં કોઈ મરવા તૈયાર ન થયા. યુવાનને જડીબુટીની અસર થઈ ગઈ. મહારાજને પગે લાગીને યુવાને કીધું, મહારાજ તમારી વાત 100% સાચી છે, આ જગતમાં કોઈ કોઈનું નથી રહે. સંસારમાં હું બધાનો છું પણ મારું કોઈ નથી, એ ભાવે જો રહીએ તો જીવવાની બહુ મજા. પત્ની ભલે એમ કહેતી પતિ મારો છે, માં ભલે એમ કહેતી દીકરો મારો છે, સંતાનો ભલે કહેતા બાપ મારો છે, હું બધાયનો છું. શું કામ? સેવા કરવા માટે. પણ આ જગતમાં મારું કોઈ નથી. આ જગતમાં કેવલ અને કેવલ ઈશ્વર સિવાય મારું કેવા વાળું કોઈ છે જ નહીં. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, આ બધાય સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળિજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાળિજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાળિજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાળિજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે હો, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.
એકલા જ આવ્યા મનવા એકલા જવાના હે સાથી વિના સંગી વિના એકલા જવાના. કાંઈ લાવ્યા નથી, કાંઈ લઈ જવાનું નથી, એ હાવ સાચું છે. અને એના માટે થઈને મૃત્યુથી ડરવાનું નથી, પણ મરવાનું નક્કી છે. તો એ નક્કી કરી લેવાનું છે કે મરવાનું નક્કી છે તો એવી રીતે મરવું છે કે મર્યા પછી પણ હું આ જગતમાં અમર બની જાઉં. કેટલાય મહાપુરુષો મર્યા પછી પણ જીવે છે, એની કેડીએ કેટલાય લોકો ચાલે છે. તો મૃત્યુ એનો ભય છે. શ્રીમદ ભાગવતજી મનુષ્યને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે. શ્રીમદ ભાગવતજીનું ત્રીજું ફલ છે એતસ્માત પરમ કિંચિન મનઃશુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવતજી મનુષ્યના મનને એકદમ શુદ્ધ કરી નાખે છે. સજ્જનો, અશાંતિ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ચિત્તમાં અશુદ્ધિ છે. જેવું ચિત્ત શુદ્ધ થઈ જશે, ચિત્ત સ્થિર થઈ જશે, બસ ત્યારે તો શાંતિની અનુભૂતિ આપોઆપ થઈ જશે. ચિત્તનો મેલ ભાગવતજી દૂર કરે છે. પણ આટલો મહિમા જે ભાગવતનો છે એ ભાગવત જો સાંભળવા મળ્યું હોય તો મહાન ભાગ્ય સમજવું, કારણ કે આ ભાગવત દેવતાઓને પણ દુર્લભ છે. એક કથા બતાવી છે. પરીક્ષિતજી જ્યારે શુકદેવજીના મુખેથી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા હતા એ વાતની ખબર સ્વર્ગના દેવતાઓને પડી. તો સ્વર્ગના દેવતાઓ ભાગવતની કથા સાંભળવા આવ્યા. પણ દેવતાઓએ વિચાર કર્યો કે પરીક્ષિત જે મુખ્ય સ્થાને બેસીને કથા સાંભળે છે એ સ્થાને આપણે બેસીને કથા સાંભળવી છે, તો પરીક્ષિતને આપણે ત્યાંથી જો ઉઠાડવા હોય તો આપણે એના બદલામાં કંઈક આપવું જોઈએ. એટલે સ્વર્ગના દેવતાઓ સમુદ્ર મંથન દ્વારા જે અમૃત પ્રાપ્ત કર્યું હતું એ અમૃતપૂર્ણ કળશ લઈ અને દેવતાઓ શુકદેવજીની પાસે આવ્યા. શુકદેવજીને વંદન કર્યા. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરાહ. બધાય દેવતાઓ સુખદેવજીને પ્રણામ કરે. શુકદેવજી એને કહ્યું, આવો આવો દેવતાઓ, તમારું સ્વાગત છે. બોલો શું કામ આવ્યા છે? દેવતાઓ કે આ અમૃત પરીક્ષિતને પાવા આવ્યા છે. કેમ? તો કે અમારે પરીક્ષિત જે કથા સાંભળે છે ને એ અમારે સાંભળવી છે, એના બદલામાં તમે પરીક્ષિતને અમૃત પાઈ દો. કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહિત વૈવ સુધામ ઇમામ. તમે અમને કથામૃત આપી દો અને સ્વર્ગામૃત તમે લઈ લો. અચ્છા, સુખદેવજી કે આવી રીતે તમારે વિનિમય કરવો છે, આવી રીતે અદલા બદલી કરવી છે? હા, અમૃતના બદલામાં અમારે કથા સાંભળવી છે. સુખદેવજી કે દેવતાઓ, તમે વિનિમય કરવા આવ્યા છો, પણ નિયમ એવો છે કે જે વસ્તુ જેટલી કિંમતી હોય ને એના પ્રમાણમાં કિંમત લઈને તમે જાઓ તો તમને વસ્તુ મળે. 30,000 તોલું સોનું હોય તો 30,000 લઈને જાઓ તો 1 તોલું સોનું મળે. એમ કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને તો એની કિંમતના પ્રમાણમાં તમારે એને વસ્તુ સામે આપવી જોઈએ. કોઈ દી કાચનો કટકો લઈ અને હીરો લેવા ન જવાય. ભાગવતજીમાં સુખદેવજી બોલ્યા છે, ક સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણિર મહાન. ક્યાં સ્વર્ગનું, ક્યાં કથારૂપી અમૃત અને ક્યાં સ્વર્ગનું અમૃત, ક્યાં કાચનો કટકો ને ક્યાં હીરો? તમે કાચના કટકાના બદલામાં હીરો લેવા આવ્યા છો? પરીક્ષિત સુખદેવજી આવું બોલ્યા. દેવતાઓ કે મહારાજ, અમે જે સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છીએ એને સામાન્ય ગણો? સુખદેવજી કે હશે મહાન, પણ કથાના અમૃતના બદલામાં તો સ્વર્ગનું અમૃત સાવ સામાન્ય છે. કેમ? સુખદેવજી કે તમારું સ્વર્ગનું અમૃત પી જાય પરીક્ષિત તો એને શું થાય? તો કે આ સ્વર્ગનું અમૃત પી જાય ને તો એને 7 દિવસ પછી તક્ષક દંશ આપે ને તો પરીક્ષિત મરે નહીં. કારણ કે જે પીવાથી માણસ ન મૃતમ ઇતિ અમૃતમ, જે પીવાથી માણસ અમર બની જાય એને અમૃત કહેવાય. અચ્છા, સુખદેવજી કે આ અમૃત પીવે તો અમર થઈ જાય, પણ અમૃત પીવાથી અભય થાય? અમૃત મળે, અમૃત તત્વની પ્રાપ્તિ થાય, પણ અભયત્વ મળે? અમર થઈ જાય પણ અભય નો થાય તો? અને સ્વર્ગનું અમૃત પીવાથી કદાચ લાંબુ જીવન મળી જાય પણ સારું જીવન મળે?
દેવતાઓ કે ના, સ્વર્ગનું અમૃત પીવાથી લાંબુ જીવનની બાહેંધરી આપી શકાય, પણ સારા જીવનની કોઈ જવાબદારી નહીં. સુખદેવજીએ કહ્યું, દેવતાઓ, હું પરીક્ષિતને જે ભાગવતનું કથામૃત પાઈ રહ્યો છું, એ કથામૃતથી કદાચ લાંબુ જીવન ન મળે, પણ જેટલું મળે એટલું સારું જીવન મળે. અને માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, કેવું જીવ્યો એ મહત્વનું છે. કેટલા દિવસો જીવ્યો એ મહત્વનું નથી, પણ કેવી રીતે જીવ્યો એ મહત્વનું છે. ઘણા લોકો આ સમાજમાં 100 વર્ષ જીવે, પણ સમાજને કોઈ એક ઉપયોગી કામ કરે નહીં તો સમાજ એને યાદ ન કરે. પણ 30-35 વર્ષના આયુષ્યમાં વયો જાય, પણ એ કંઈક સારું કામ કરી ગયું સમાજ એને ભૂલે નહીં. આ દેશની અંદર કેવા મહાપુરુષો થયા. 31 વર્ષનું આયુષ્ય મહાપુરુષનું. આ મહાપુરુષને ખબર હતી 31 વર્ષના આયુષ્યમાં એના શરીરમાં 31 થી વધારે રોગ થઈ ગયા હતા. એને ખબર હતી કે મારે આ પૃથ્વી પર રહેવાનું નથી, પણ છતાંય મને જેટલું આયુષ્ય મળ્યું છે એટલું મારે સારામાં સારી રીતે જીવીને જવું છે. અને મહાપુરુષે ભારતીય સનાતન ધર્મ પરંપરાનો એવો ડંકો વગાડી દીધો કે 31 વર્ષના આયુષ્યમાં એને આ સંસાર છોડી દીધો. એનું મૃત્યુ થઈ ગયું, પણ 150 વર્ષ થઈ ગયા, પણ છતાંય હજી મહાપુરુષને આપણે ભૂલ્યા નથી. અને મહાપુરુષ એટલે સ્વામી વિવેકાનંદજી. 31 વર્ષનું આયુષ્યમાં તો પૃથ્વી છોડી દીધી. આદ્ય ગુરુ શંકરાચાર્યજી 1000 વર્ષ પહેલા આ દેશની અંદર મહાપુરુષ થયા. અને શંકરાચાર્યજી એનું આયુષ્ય માત્ર 32 વર્ષનું આયુષ્ય, કોઈ 39 વર્ષ બતાવે છે, પણ શંકરાચાર્યજીનું આયુષ્ય 40 વર્ષથી ઓછું હતું. પણ એ શંકરાચાર્યજીએ 40 વર્ષના આયુષ્યમાં કેટલું મોટું કામ કર્યું કે આજથી 1000 વર્ષ પહેલા વાહનની સગવડતા નહોતી, ત્યારે આખા ભારતમાં ખુલ્લા પગે ફર્યા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 મઠની એને સ્થાપના કરી દીધી. પૂર્વમાં જોશી મઠની સ્થાપના કરી, પૂર્વની અંદર ગોવર્ધન પીઠની સ્થાપના કરી, પશ્ચિમમાં શારદા પીઠની સ્થાપના કરી, ઉત્તરમાં જોશી મઠની સ્થાપના કરી, અને દક્ષિણની અંદર કાંચી પીઠની સ્થાપના કરી, અને 4 મઠની સ્થાપના કરી. અને ભારતીય સનાતન ધર્મ પરંપરાનો શંકરાચાર્ય જે ડંકો મારી દીધો, 1000 વર્ષ પછી પણ મહાપુરુષો શંકરાચાર્યનું આદરપૂર્વક નામ લે છે. આનો અર્થ એ થયો, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. સ્વર્ગનું અમૃત એના બદલામાં કથા નહીં મળે. દેવતાઓ એને સુખદેવજીએ ના પાડી. સુખદેવજીએ અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદોસ કથામૃતાં. સુખદેવજીએ દેવતાઓને અભક્ત જાણ્યા. અભક્ત એટલે સુખદેવજી દેવતાઓને કથા સાંભળવાની ના ન પાડત. કારણ કે દાખલા તરીકે અહીંયા ઠુમ્મર પરિવારની આ ભાગવત કથા બેઠી છે, તો કદાચ બિન નિમંત્રિત કોઈ કથા મંડપમાં આવી જાય તો એ ના ન પડાય, કારણ કે કથામાં બધાયનો અધિકાર છે, તો ગમે એને સાંભળવા દેવાય. પણ દેવતાઓને સુખદેવજીએ ના નથી પાડી. પણ સુખદેવજીએ અભક્તાંસ્તાંસ્ત વિજ્ઞાય, એને અભક્ત જાણ્યા. શું કામ કે દેવતાઓએ શું કીધું, પરીક્ષિત જ્યાં બેઠા છે ત્યાં જ અમારે બેહવું છે, પાછળ બેહીને નો કથા સાંભળીએ, અમારે આગળ જ બેહવું ખબર. તમે પરીક્ષિત જ્યાં બેઠા ત્યાં એને ઉઠાડો, એની જગ્યાએ અમે બેહી અને કથા સાંભળીએ. આ જે મનોવૃત્તિ હતી, અભક્તની મનોવૃત્તિ હતી, એટલે સુખદેવજીએ દેવતાઓને કથા ન આપી. જો સજ્જનો, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામાં બી દુર્લભ. આ શ્રીમદ ભાગવતની કથા દેવતાઓને દુર્લભ છે, તો દેવતાઓને પણ દુર્લભ એ કથા આપણને કેટલા ભાગ્યથી મળી હશે. બ્રહ્માજીને ખબર પડી ને કે આ શ્રીમદ ભાગવતથી પરીક્ષિતજીનો મોક્ષ થયો, ત્યારે બ્રહ્માજીએ સત્યલોકમાં ત્રાજવા બાંધ્યા, એટલે કે તુલના કરી. એક પલ્લામાં શ્રીમદ ભાગવતજીને પધરાવ્યા, એક પલ્લામાં અન્ય સાધનોને પધરાવ્યા. પણ મુક્તિ આપવામાં તુલના કરી તો બધાય સાધનો કરતા શ્રીમદ ભાગવતજી શ્રેષ્ઠ સાબિત થઈ. આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય, સપ્તાહ શ્રવણનો વિધિ શું છે એ એક વખત સનકાદિક કુમારોએ નારદજીને સંભળાવ્યો હતો. શૌનકાદિ મુનિઓએ પ્રશ્ન કર્યો, મહારાજ નારદજીએ કથા સાંભળી? તો કે હા. શૌનકાદિ મુનિઓ કે નારદજી તો લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ સર્વે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. એ નારદજી તો અસ્થિર છે, એ સતત પરિભ્રમણ કરતા રહે છે. અને એ નારદજી તો ગાય દોવાય એટલો સમય પણ ક્યાંય સ્થિર ઉભા રહેતા નથી. એ નારદજી એને વળી સનકાદિ કુમારો પાસેથી કથા સાંભળી. એ ક્યારે? સુતજી જવાબ આપે છે, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા
દદૃશો તત્ર નારદમ એકદા હિ વિશાલાયમ ચત્વાર ઋષયો મલઃ સત્સંગાર્થમ સમાયાતા દદૃશો તત્ર નારદમ. એક વખત બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનકાદિ કુમારો ફરતા ફરતા વિશાલા નામના તીર્થની અંદર આવ્યા. વિશાલા તીર્થ એટલે બદ્રિકાશ્રમ. જે તીર્થની અંદર વિશાલ નામના રાજાએ તપશ્ચર્યા કરી હતી. વિશાલ રાજા ઉપર જ્યારે પ્રભુ પ્રસન્ન થયા, ભગવાને વિશાલ રાજાને કહ્યું માગો. ત્યારે વિશાલ રાજાએ એવું માગ્યું કે હે પ્રભુ, આ સ્થાન ઉપર જો કોઈ આવી અને તપશ્ચર્યા કરે તો એને તમે તરત જ દર્શન આપો. ત્યારે ભગવાને કહ્યું, રાજા, જેવું તમારું નામ વિશાલ એવું હૃદય પણ તમારું વિશાલ. તમારા આ ભાવથી હું તમને કહું છું. ભગવાને કહ્યું કે આજથી આ બદ્રિકાશ્રમ જે તીર્થ છે એને વિશાલા ક્ષેત્ર એવું પણ નામાનું થશે. એ વિશાલા ક્ષેત્રની અંદર સનકાદિ કુમારો આવેલા. ત્યાં એણે નારદજીને જોયા. સનકાદિ કુમારોએ નારદજીને થોડા ઉદાસ જોયા. ભગવાનના ભક્ત હોવાની એક પરીક્ષા, આમ તો ભક્તની પરીક્ષા હોય જ નહીં, પણ ભક્તની કસોટી શું કે આ ભક્ત છે. ભક્તની પેલી કસોટી આઠેય પોર આનંદમાં હોય. અને જે માણસ આઠેય પોર આનંદમાં ન રહેતો નહીં, બધું હોય પણ ભગત ન હોય. ભક્ત એને કહેવાય કે જે સતત દરેક પરિસ્થિતિમાં આનંદમાં જ રહેતો હોય. અને તમારી ભક્તિ તમને ફળ આપી રહી છે કે નહીં, એની પણ કસોટી એ છે કે તમારા જીવનની પ્રસન્નતા વધતી જાય છે, તમારા જીવનની મોજ વધતી જાય છે, તમારા જીવનનો આનંદ વધતો જાય છે. તો સમજવું કે તમે ભક્તિમાં આગળ વધી રહ્યા છો. એમાં તમને રસ આવવો જોઈએ કે એક દિવસ માળા કરી અને બીજે દિવસે એમ થાય કે આજ તો 2 માળા કરવી છે, અને બીજે દિવસે 2 માળા થઈ જાય તેમ થાય કે વાહ વાહ આનંદ આવી ગયો, આજ તો અષ્ટાક્ષરની 2 માળાઓ થઈ ગઈ. અને જે દિવસે માળા ન થાય તે દિવસે આખો દિવસ એમ થાય કે આજ તો માળા જ ન થઈ, માળા જ ન થઈ. તો સમજવું તમારી ભક્તિમાં તમને રસ આવે છે. નહીતર ઘણી વખત શું થાય, દેખા દેખીથી ભક્તિ કરે, કાંઈ નહીં હાલો ને આજ માળા રહેવા દો ને કાલે 2 માળા કરી નાખશું, બીજે દી કે કાંઈ વાંધો નહીં હવે 1 માળા કરી નાખો ને પછી એ ભક્તિનું કોઈ મૂલ્ય નથી. પ્રસન્નતા વધવી જોઈએ, રસ આવવો જોઈએ. ભક્ત હોવાની એક મોટી નિશાની. નારદજી ઉદાસ હતા, અને ભક્ત ઉદાસ થાય તો એ પોતાના માટે ન થાય. દેવર્ષિ નારદજીને ઉદાસ જોયા એટલે સનકાદિ કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતા તરો ભવાન પરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદજી, તમે આટલા બધા દીન મુખ કેમ છો? આટલા બધા ઉદાસ કેમ છો? તમને ચિંતા છે નહીં? તમે આટલી બધી ઉતાવળથી ક્યાં જાઓ છો, ક્યાંથી આવી રહ્યા છો? તમારા જેવા મહાપુરુષને આવું મુખ શોભે નહીં. ઈદાનીમ શૂન્ય ચિત્તોસી ગતવિતો યથાજના. તમે તો હકિંચન છો, અને જેવી રીતે કોઈનો ખજાનો લૂંટાઈ ગયો હોય એમ તમે ઉદાસ બનીને બેઠા છો. તો તમારી આ ઉદાસીનતાનું કારણ શું છે? નારદજી જવાબ આપે છે, અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વો તમામિતિ પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતઃ તતઃ. નારદજી કહે છે, અહમ તુ પૃથ્વી યાતો, હું પૃથ્વી ઉપર આવ્યો. અચ્છા, અહમ તુ પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. હું પૃથ્વી ઉપર આવ્યો શું કામ? તો કે પૃથ્વી લોક છે એ સર્વોત્તમ લોક છે. બધાય લોક કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોક પૃથ્વી લોક છે. અહીંયા પુણ્યનો સંચય થાય. તો નારદજી કે પૃથ્વી ઉપર હું તીર્થોમાં ફર્યો. ક્યાં ક્યાં? તો કે પુષ્કર ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં સ્નાન કર્યું, ત્યાંથી હરિદ્વારમાં આવ્યો, કુરુક્ષેત્રમાં આવ્યો, શ્રીરંગના દર્શન કર્યા, સેતુબંધ રામેશ્વર ગયો. એવમાં દેશુ તીર્થેશુ ભ્રમમાણ ઇતઃ તતઃ. અહીંયા ત્યાં બધા તીર્થોમાં હું ફર્યો. સનકાદિ કુમારો કે નારદ, તીર્થમાં તો બહુ આનંદ આવે, પણ તીર્થમાં ફરવાનો તમને આનંદ ન આવ્યો? તો કે ના. કેમ? તો કે ના પશ્યમ કુત્રથી સર્મ મનો સંતોષકારકમ. તીર્થોમાં મને ક્યાંય સંતોષકારક વાતાવરણ ન દેખાણું. કેમ? તો કે કલિનામ અધર્મ મિત્રેણ. કલિયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે પૃથ્વી ઉપર આવી ગયો છે, અને એના હિસાબે કલિયુગના લોકો બહુ દુઃખી થવા માંડ્યા છે. અહીંયા કલિયુગના લક્ષણો બતાવ્યા છે. સત્યં નાસ્તિ. કળિયુગમાં સત્ય ધીમે ધીમે લોપ થતું જાય છે. સત્ય, તપ,
પવિત્રતા, દયા, દાન કોઈ કરતું નથી. જે હકીકતમાં જે રીતે થવું જોઈએ એ રીતે. ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષીણ. આથી 5,500 વર્ષ પહેલા લખાયેલા ભાગવતમાં કલયુગના જે લક્ષણો બતાવ્યા એ અત્યારે દેખાય છે. સ્વયંસેવક ભાઈઓ, આ બાળકોને છે ને પાછળ લઈ જાઓ ડોમની બહાર. હા, આજે આગળ બાળકો બેઠા છે ને વિક્ષેપ કરે છે. તો કળિયુગના બધા લક્ષણો છે. હાથી આવ્યો છે ગામમાં. એ છોકરાઓ, હાથી હાથી બાળક છે ને એ ભગવાનનું રૂપ છે. એને તો આપણે પ્રણામ કરવા પડે, પણ એને સ્વાભાવિક છે અને ખ્યાલ ન હોય એટલે. અને એને પાછળ બેહવું હોય આગળ જ. પણ જો આગળ બેહવું હોય પણ ઓમ બેહવું ન હોય. બાળકનો સ્વભાવ છે ચંચલ હોય. એટલે પાછું અત્યારે પાછું વેકેશન હજી ખુલ્યું નથી ને. કદાચ કોઈ પૂછે ને કે આ ઠુમર પરિવારની ભાગવત કથા છે એમાં સૌથી વધારે પુણ્ય કોને મળે? કથા વાંચવા વાળાને, સાંભળવા વાળાને, અમારા સંગીત વાળા ભાઈઓને, કે અમારા પાઠ કરે છે ભૂદેવો, ખરેખર પાઠ જ કરે છે એ ભૂદેવોને, કે પછી આ જે કથા સાંભળે છે એ બધાઈને સૌથી વધુ પુણ્ય મળે કે કોને વધારે પુણ્ય મળે? એમ કોઈ મને પૂછે તો આ ઠુમર પરિવારની ભાગવત કથામાં સૌથી વધુ પુણ્ય એને મળે કે આ બધાય નાના નાના છોકરાઓને ડોમથી બહાર લઈ જઈને એક જગ્યાએ ભેગા કરીને રમાડે ને સૌથી વધારે પુણ્ય મળશે. કોઈ જોતું હોય લઈ લેજો. તો આપણે ચર્ચા એ કરતા હતા કે કળિયુગના બધા લક્ષણો છે. કળિયુગમાં ઉદરમ ભરીનો જીવાહા બની ગયા છે. જીવ બધાય પેટ ભરા બની ગયા છે. પેટ ભરા એટલે પોતાનું પેટ ભરવા સમજે. પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારી ગુરુ. છોકરા છૈયા શાલિગ્રામમાં સેવા કોની કરું, આવો જીવન મંત્ર બધાને થઈ ગયો છે. કોઈ કોઈને વિચારતું જ નથી. કળિયુગની અંદર અહીંયા કળિયુગના લક્ષણો બતાવ્યા છે. મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રુતા. લોકો આળસુ થઈ ગયા. પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ. જેણે હકીકતની અંદર જે વિરક્ત બની ગયા છે, જેણે સંસાર છોડી દીધો છે એવા લોકો, પરિગ્રહ કરનારા એટલે જેણે હકીકતમાં સંસાર છોડી દીધો એવા લોકો પાછું સંસારની વસ્તુઓ ભેગી કરવામાં પડ્યા છે. એક વખત સંસાર છોડ્યા પછી સાંસારિક વસ્તુઓને ભેગી કરે એને આપણા શાસ્ત્રમાં વાત્યાંશ કહ્યો છે. કૂતરું એક જ એવું પ્રાણી છે જે પોતાનું ઓકેલું પાછું ખાઈ જાય છે. એક વખત સંસાર છોડી દીધો પછી જો સંસારનો ઉપભોગ કરે તો અહીંયા બતાવ્યું પાખંડ નિરતા સંતઃ વિરક્તા સપરિગ્રહ. પછી કળિયુગના લક્ષણો બતાવ્યા છે. આ થોડુંક અઘરું લક્ષણ છે પણ આપણે સાંભળવું જ પડશે. તરુણીમ પ્રભુતા ગેહે. તરુણીમ પ્રભુતા ગેહે. ઘેર ઘેર સ્ત્રીઓના રાજ થઈ ગયા છે. આ કળિયુગનું લક્ષણ છે. એક જણ કહેતો હતો કે હું મારા ઘરનો માલિક છું અને આ કહેવા માટે મને મારી પત્નીની અનુમતિ છે. કેવાનો માલિક. કળિયુગની અંદર શાલકો બુદ્ધિદાયક. કન્યા વિક્રીણો લોભાત. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે. દંપતીનામ ચ કલ્કનમ. ઘર ઘરની અંદર પતિ અને પત્નીની વચ્ચે ક્લેશ થાય છે. ઘર ઘરની અંદર પતિ પત્નીની વચ્ચે ઝઘડાઓ થાય છે. જે આ બધા કળિયુગના લક્ષણો છે. આશ્રમઃ યવને રુદ્ધઃ તીર્થાની સરિતસ્તથઃ. પવિત્ર તીર્થોને યવનોએ પડાવી લીધા છે. પવિત્ર તીર્થો યવનોથી આવૃત બની ગયા. દેવતા યતનાન્યત્ર દ્રષ્ટેર નષ્ટાની ભૂરિશ. કળિયુગમાં સાચા યોગીઓ જેને કહેવાય એવા યોગીઓ નથી રહ્યા. ન સિદ્ધો ન જ્ઞાની સત્ક્રિયો નરહ. આ બધા કળિયુગના લક્ષણો છે. નારદજી કે કળિયુગના લક્ષણો જોઈ મને બહુ દુઃખ થયું, ક્યાંય શાંતિ મળી નહીં, એટલે હું વૃંદાવનમાં આવ્યો અને વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ થઈ છે ત્યાં મને શાંતિ મળે એટલા માટે વૃંદાવનની અંદર મેં પ્રવેશ કર્યો. એવમ પશ્યન કલેર દોષાન પર્યટન અવનીમ અહમ યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. ભગવાનની લીલા જ્યાં થઈ હતી ત્યાં નારદજી કે હું ગયો પણ ત્યાં મેં એક આશ્ચર્ય જોયું. એકાતુ તરુણી તત્ર
નિશમણા ખિન્ન માનસા વૃદ્ધો દો પતિતો પાર્શ્વે નિશ્વસંતાવચેતનો. એક આશ્ચર્ય હતું. શું? તો કે એક યુવાન સ્ત્રી બેઠી હતી, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા હતા, અને એ વૃદ્ધ પુરુષો અચેતન હતા, ખાલી શ્વાસ લેતા હતા, શરીર અચેતન થઈ ગયું હતું. અને બીજું 100 સ્ત્રીઓ હાથમાં વીંજણો લઈને પેલી સ્ત્રીને પવન નાખતા હતા, અને એ સ્ત્રી છે ને ચારે બાજુ જોતી હતી કે મને કોઈક મદદ કરે, મને કોઈક મદદ કરે. આવી રીતે નારદજી કે મેં દ્રશ્ય જોયું. એ સ્ત્રી બહુ દુઃખી હતી, તો નારદજીએ વિચાર કર્યો દુઃખીને આશ્વાસન આપવું એ મારો ધર્મ છે. પણ સ્ત્રીની પાસે નારદજી કે કેમ જાઓ, સાધુ છું. પણ પછી નારદજી કે મને વિચાર આવ્યો કે ભલે ને સ્ત્રી છે, પણ સાધુની વ્યાખ્યા શું છે? સાધનોથી પ્રાણદાને નપી પરકાર્યાણી ઇતિ સાધુ. જે પોતાના પ્રાણના ભોગે પણ બીજાનું કામ કરી આપે, જે બીજાના માટે જીવે એ સાધુ છે. નારદજી કે પેલી આમ હું વિચારતો હતો ત્યાં તો પેલી સ્ત્રી મને જોઈ ગઈ. એ સ્ત્રીએ મને અવાજ કર્યો, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠમ ચિંતામપી નાશય દર્શનમ તવલોકસ્ય સર્વથા અઘર પરમ. હે મહારાજ, ઉભારો ઉભારો. તમારા જેવા સાધુ એ તો ખરેખર પાપનો નાશ કરે છે. તમારા જેવાનું દર્શન તો ધન્ય બનાવી દે. મને મદદ કરો, તમે મારું દુઃખ નિવારો. નારદજી કે સ્ત્રીની પાસે હું ગયો. એ સ્ત્રીને મેં પૂછ્યું, કા સિત્વમ કા વિમોચેમાં નાર્ય કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. નારદજી કે મેં સ્ત્રીને પૂછ્યું, તું કોણ છો? તારા દુઃખનું કારણ શું છે? તું શું કામ રડે છે? આ બાજુમાં બે વૃદ્ધ પુરુષો સુતા એ કોણ છે? ત્યારે પેલી કન્યાએ પોતાનો પરિચય આપતા કહ્યું, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમોમે તનયો મતો. મારું નામ ભક્તિ છે. આ બાજુમાં બે જે વૃદ્ધ પુરુષો સુતા છે બંને મારા પુત્રો છે. એકનું નામ છે જ્ઞાન, બીજાનું નામ છે વૈરાગ્ય. કાલના યોગે કરી અને બે વૃદ્ધ થઈ ગયા છે. અને આ સ્ત્રીઓ જે મને પવન નાખે છે, આ ભક્તિ કે ભારતની ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, સાબરમતી, પયોષ્ણી, ચંદ્રભાગા, તુંગભદ્રા, મલાપા, તામ્રપર્ણી, વિશાલાક્ષી, ચર્મવતી, વૈત્રવતી, ભોગવતી, વિશોકી, ગૌશિકી, ગંડકી, પ્રમદા, ફાલ્ગુની, ચિત્રકાંશ, સંભલ અને સરયુ આદિ ભારતની પવિત્ર નદીઓ છે. અને મને પવન નાખે છતાંય મન દુઃખ છે, છતાંય મન શાંતિ નથી. નારદજી કે કેમ? તો કે મહારાજ સાંભળો, હું મારી તમને આત્મકથા કહું. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ઉત્પન્ના દ્રવિડે સાહમ. ભક્તિ કે દક્ષિણ ભારતમાં મારો જન્મ થયો. ભક્તિનું પ્રાગટ્ય દક્ષિણમાં થયું છે. જેટલા જેટલા આપણે ત્યાં ભક્તિ સંપ્રદાયના આચાર્યો થયા એ બધા દક્ષિણ ભારતમાં થયા. દક્ષિણ ભારતમાં આપણે ત્યાં જે વૈષ્ણવી પરંપરા છે એમાં 4 વૈષ્ણવીય પરંપરા છે. શ્રી વૈષ્ણવ, બ્રહ્મ વૈષ્ણવ, નિમ્બાર્ક વૈષ્ણવ અને માધવ વૈષ્ણવ. એમાં નિમ્બાર્ક વૈષ્ણવના આચાર્ય નિમ્બાર્કાચાર્ય છે, શ્રી વૈષ્ણવના આચાર્ય રામાનુજાચાર્ય છે, માધવ વૈષ્ણવના આચાર્ય મધ્વાચાર્ય છે, અને બ્રહ્મ વૈષ્ણવ પરંપરાના આચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી છે. આ બધાય જે ભક્તિનો પ્રચાર કરવા વાળા આચાર્યો થયા ને બધાય દક્ષિણ ભારતમાં. ભલે મહાપ્રભુજીનું પ્રાગટ્ય મધ્ય પ્રદેશમાં ચંપારણ્યમાં થયું, પણ મહાપ્રભુજીના મૂળ પુરુષો તો બધા આંધ્રપ્રદેશના જતા, યજ્ઞનારાયણ ભટ્ટ વગેરે. તો દક્ષિણમાં ભક્તિ કે મારો જન્મ થયો. પછી તો કે ત્યાંથી હું આગળ વધી કર્ણાટકમાં મોટી થઈ. ભક્તિ મોટી કરવી હોય ને, જો એક તો દ્રવિડમાં જન્મે. દ્રવિડમાં જન્મે એટલે જેનામાં દીનતા છે, જે દ્રવીભૂત થઈ જાય છે ત્યાં ભક્તિ જન્મે. અને પછી કર્ણાટકમાં મોટી થાય. કર્ણાટકમાં મોટી થાય એટલે એ ભક્તિને જો મોટી કરવી હોય ને તો આ કર્ણાટક છે ને એને માન આપવું પડે. કર્ણાટક એટલે આ કાન છે ને, કાન, એનાથી સત્સંગ કરવો પડે તો એ ભક્તિ મોટી થાય. કર્ણાટકમાં ભક્તિ મહારાણી મોટા થયા. પછી તો કે ત્યાંથી પછી હું મહારાષ્ટ્રમાં આવી. ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું, પણ ગુર્જરે ચીર્ણતાંગતા. ગુજરાતમાં આવી અને હું ઘરડી થઈ ગઈ. એક અર્થમાં ઘરડી થઈ ત્યાં સુધી ગુજરાતમાં રહી એવો પણ અર્થ થાય. ભક્તિ મહારાણીએ પોતાની આત્મકથા કીધી. મહારાજ ખબર નહીં, માં વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય તો બરાબર છે, પણ આમાં ઉલટું છે, માં યુવાન છે દીકરા વૃદ્ધ છે, તો તમે મને કંઈક મદદ કરો. નારદજીએ કહ્યું, ભક્તિ ચિંતા ન કરો, આ બધો કળિયુગનો પ્રભાવ છે. કળિયુગની અંદર સદાચાર, યોગ, માર્ગ, આ બધું તપ ને બધું છે ને એ નાશ થઈ જાય, અને આ કળિયુગનો પ્રભાવ છે. તો ભક્તિ મહારાણી કે કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યશુચિ કલી. શું પરીક્ષિતને ખબર નહોતી કે આ કલયુગ આટલો અપવિત્ર છે? તો આ કલયુગને પરીક્ષિત મહારાજે રેવા શું કામ દીધો?
કળિયુગને રહેવા દીધો તો બધું આ થયું ને. નારદજી કે આમાં પરીક્ષિતનો વાંક નથી. પરીક્ષિત મહારાજે કળિયુગને રહેવા દીધો એનું કારણ એ હતું, પરીક્ષિત મહારાજે સારંગ ઈવ સારભોગ, જેવી રીતે ભ્રમર પુષ્પ ઉપર બેસે ત્યારે ભ્રમર પુષ્પનો સાર લઈ લે, એમ પરીક્ષિતજીએ કળિયુગનો એક સાર જોયો, કળિયુગનો એક ગુણ જોઈને પરીક્ષિતે કળિયુગને રહેવા દીધો. કળિયુગનો કયો ગુણ? યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તન. યત ફલમ નાસ્તિ તપસા, કળિયુગનું એક મોટામાં મોટું લક્ષણ, સતયુગમાં ભગવાનને મેળવવા માટે તપ કરવું પડે. પછી ત્રેતામાં જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ત્રેતામાં યજ્ઞનો મહિમા હતો, તો ત્રેતામાં રાજસુ યજ્ઞ, અગ્નિયોષ્ટામ, સોમયાગ વગેરે મોટા મોટા યજ્ઞ કરવા પડે, અશ્વમેધ વગેરે, તો ભગવત પ્રાપ્તિની અનુભૂતિ થાય. એ જ ભગવાનને જો દ્વાપરમાં મેળવવા હોય ને તો દ્વાપરમાં ભગવત પ્રાપ્તિની અનુભૂતિ માટે દ્વાપરે અર્ચા, દ્વાપરમાં પૂજાનો મહિમા છે. 150, 55, 1650, 350, 750, સહસ્ત્રોપચાર, લક્ષોપચાર, આવી પૂજાઓ બધી કરવાની. તો પૂજા કરીએ તો ભગવાન રાજી થાય. પણ હવે કળિયુગની અંદર સતયુગમાં તપ કરો, ત્રેતામાં યજ્ઞ કરો અને દ્વાપરમાં કરોડોના ખર્ચે તમે પૂજા કરો અને જે ફળની અનુભૂતિ થાય એ અનુભૂતિ કળિયુગમાં માત્ર તાલી પાડી અને કીર્તન કરવાથી થાય. આ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. કળિયુગમાં કદાચ તપ ન થાય કઈ નહીં, કળિયુગની અંદર તમારાથી યજ્ઞ ન થાય તો કઈ નહીં, થાય તો બહુ સારું, પણ કળિયુગની અંદર કદાચ તમારાથી ધ્યાન ન થાય, પૂજા ન થાય તો કઈ નહીં, પણ જે અનુભૂતિ સતયુગમાં તપથી થતી હતી એ જ અનુભૂતિ કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન કરવાથી થાય. આ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે, એટલે કળિયુગને રહેવા દીધો. પરીક્ષિત એને ગુણ જોયો, પણ ભક્તિ ચિંતા ન કરો. ભક્તિ મહારાણીએ જ્યારે નારદજીને કહ્યું, જયતિ જગતિ માયામ યસ્ય કાયા ધવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવ પદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. જયતિ જગતિ માયા યસ્ય કાયા ધવસ્તે. નારદજી ભક્તિ કહે છે, જેની કૃપાથી આ જેને જીતી ન શકાય એવી માયાને કાયાધવ એટલે કયાધુના પુત્ર પ્રહલાદ જીતી ગયા. જેનું વચન અને રચન, જેનું કહેવું અને કરવું બંને એક છે. ધ્રુવ પદમ અપી આતો યત કૃપાતો ધ્રુવોયમ, જેની કૃપાથી ધ્રુવને ધ્રુવ પદ પ્રાપ્ત થઈ ગયું એવા હે બ્રહ્માના પુત્ર નારદ, હું તમને નમસ્કાર કરું છું. નારદજી ભક્તિ મહારાણી કે વ્રથા ખેદયસે બાલે. એ ભક્તિ તું ખોટી ચિંતા કરજ, ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. શ્રી કૃષ્ણ ચરણાંભોજા સ્મર, શ્રી કૃષ્ણ ચરણાંભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. નારદજી કે તું ભગવાન શ્રી કૃષ્ણના ચરણનું, શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કર, તારા બધાય દુઃખો જતા રહેશે. બહુ સરસ. આપણા માટે થઈને આ બહુ મોટું આશ્વાસન છે સજ્જનો. જીવનમાં જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે વિપત્તિના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કરવું. ભગવાનનું સ્મરણ અને દુઃખ, આ બે વસ્તુ કોઈ દી ભેગા રહે જ નહીં. પ્રયોગ કરવો હોય તો કરી લેજો. જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરવા લાગજો, દુઃખ ભૂલાઈ જશે. જેવું દુઃખનું સ્મરણ થશે એટલે ભગવાન ભૂલાઈ જશે. તુલસી જહાં રામ તહાં કામ નહીં, જહાં કામ તહાં નહીં રામ, તુલસી દોનો સાથ ના રહે, રવિ રજની એક ઠામ. જેવી રીતે સૂર્ય અને રાત્રિ બે કોઈ દિવસ ભેગા રહે જ ન શકે, એમ ભગવાનનું સ્મરણ ને દુઃખ કોઈ દી ભેગા રહે જ નહીં. દુઃખ આવે ભગવાનનું સ્મરણ કરો ને એટલે દુઃખ ભૂલાઈ જાય. તુમ્હારો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. ભગવાનનું સ્મરણ દુઃખને ભૂલાવી દે. નારદજી ભક્તિ મહારાણીને કે દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કશ્મલાદ પાલિતા ગોપ સુંદર્ય સહ કૃષ્ણ ક્વાપીનો ગતા. એ ભક્તિ શ્રદ્ધા રાખ, જે ભગવાને દ્રૌપદીની રક્ષા કરી અને જે ભગવાને ગોપીઓનું પાલન કર્યું ને એ ભગવાન કૃષ્ણ ક્યાંય ગયા નથી. કૃષ્ણ અવની ઉપર હજી વિદ્યમાન છે. અને ભક્તિ તમે તો ભગવાનને કેવા વાલા છો. ત્વયાહુતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહેસ્વપી. આ ત્વયાહુતસ્તુ તમારા બોલાવાથી ભગવાન નીચ ગૃહેસ્વપી, નીચ માણસના ઘરમાં પણ ભગવાન જતા રહે છે જો તમે બોલાવો ને તો. એટલે કે જેના જીવનમાં ભક્તિ આવે એ માણસની લાયકાત ભગવાન જોતા નથી. જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટ થઈ જાય ને એ શુદ્ર હોય ને તો શુદ્રને ત્યાં પણ ભગવાન પધારે. દક્ષિણ ભારતમાં
એક કનકદાસ નામના વૈષ્ણવ થયા. દક્ષિણ ભારતમાં એક કૃષ્ણ મંદિર, ત્યાં દર્શન કરવા માટે કનકદાસજી આવેલા. શુદ્ર હતા, કોઈ એને દર્શન કરવા માટે મંદિરમાં પ્રવેશ નતું આપતું, પૂજારીઓ ના પાડતા હતા. પણ કનકદાસ શુદ્ર હતા, પણ કનકદાસના હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ બહુ હતો, એટલે મંદિરમાં પ્રવેશ મળ્યો નહીં. પણ મંદિરની પાછળ એક નાની એવી ખીડકી હતી, એ ખીડકીએથી કનકદાસ ભગવાનના દર્શન કરવા માટે ઊભા છે. હવે પાછળના ભાગમાં ખીડકી છે, બારી છે, તો ત્યાંથી તો ભગવાનના દર્શન કેમ થાય? કારણ કે ભગવાનની પીઠ ત્યાંથી દર્શાય, દેખાય, પણ મુખારબિંદ તો આગળ હતું. તો કનકદાસજી ભગવાનના વિરહમાં એટલા મગ્ન બની ગયા, પ્રભુ હું શુદ્ર છું એટલે મારો ગુનો થોડો છે, મારે આપના દર્શન કરવા છે, મને લોકો મંદિરમાં પ્રવેશ નથી કરવા દેતા, હે પ્રભુ મને દર્શન આપો, મને દર્શન આપો. જ્યારે કનકદાસજી અત્યંત વિરહમગ્ન બની ગયા, ત્યારે ઇતિહાસ એમ કહે છે કે હજારો વૈષ્ણવો મંદિરમાં દર્શન કરવા માટે ધક્કામુક્કી કરતા હતા. એ વખતે ભગવાનની મૂર્તિ પોતાનું મુખારવિંદ ફેરવી જાય છે અને કનકદાસ વૈષ્ણવને દર્શન આપે છે. આજે પણ એ કૃષ્ણ મંદિરમાં મુખ્ય દરવાજેથી ભગવાનના દર્શન નથી થતા, કનકદાસ ખીડકીએ જાઓ તો જ તમને ભગવાનના મુખારવિંદના દર્શન થાય. ભગવાન તો ક્યાં જાય? જ્યાં પ્રેમ હોય ત્યાં જાય. જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાં ભગવાન છે. ભક્તિ, તમે તો ભગવાનને કેવા વાલા છો? તો ચિંતા ન કરો, અવશ્ય હું તમારો પ્રચાર કરીશ. અને એ વખતે ભક્તિએ નારદજીને ધન્યવાદ આપ્યા. હવે નારદજીએ શું કર્યું? ઓલા જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે નારદજી જ્ઞાન અને વૈરાગ્યના કાન પાસે પોતાનું મુખ રાખી મુખમ સંયોજ્ય કરણા તે શબ્દ મુચ્ચય સમુચ્ચર નારદજી બોલવા લાગ્યા, એ જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. એ જ્ઞાન, એ વૈરાગ્ય, જાગો જાગો. ન જાગ્યા એટલે નારદજીએ વેદની ઋચાઓનું પઠન કર્યું, વેદાંતના શ્લોકો બોલ્યા, ગીતાનો પાઠ કર્યો. વારંવાર આટલું કરવા છતાં પણ જ્યારે જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, નારદજીને ચિંતા થઈ. આકાશમાં આકાશવાણી થઈ, નારદ જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો તમે સત્કર્મ કરો. સનકાદી કુમારો નારદજી કે બસ એ ચિંતાનું કારણ છે. હવે ગીતાનો પાઠ કર્યો, વેદની ઋચાઓનું પઠન કર્યું, ઉપનિષદોના મંત્રો હું બોલ્યો અને છતાંય ન જાગ્યા, તો હવે એનાથી આગળ તો બીજું સત્કર્મ કયું હોય? હું સત્કર્મ ગોતું. અરે સનકાદી કુમારો કે દેવર્ષિ, તમે સત્કર્મ ગોતો છો, હવે એમાં ક્યાં ચિંતા કરવાની હોય? સાવ સામાન્ય છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ શ્રુતો વૃદ્ધે શ્રીમદ ભાગવતાલાપસતો ગીત શુકાદિભી. સુખદેવજી દ્વારા કહેવાયેલું શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ છે. અને એ શ્રીમદ ભાગવત છે ને, એનો તમે જો પાઠ કરો, એ ભાગવતની જો કથા કરો ને, તો ઓલા જ્ઞાન વૈરાગ્ય જાગે. તો સનકાદી કુમારો નારદજી કે ભાગવત છે એની વિલક્ષણતા શું? તો કે વેદ ને વેદાંત ને ઉપનિષદ ને ગીતા ને પુરાણ ને જે કાંઈ છે ને એ બધાનો સાર છે. તો નારદજી સનકાદી કુમારોને કે એ બધું જ મેં કર્યું, તો પછી ભાગવત એનો જ સાર છે, તો એનાથી કઈ રીતે જાગે? તો સનકાદી કુમારોએ કહ્યું, કોઈ પણ વસ્તુ હોય ને, એ વસ્તુ કરતા એનો સાર વધારે મૂલ્યવાન હોય. ભાગવતજીમાં દ્રષ્ટાંત આપ્યા છે, યથા દુગ્ધે સ્થિતમ સર્પી ન સ્વાદાય ઉપકલ્પતે પૃથક ભૂતમ હિ તદ્ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. દૂધ છે, એ દૂધમાં ઘી છે, પણ એ દૂધને જ્યારે મેળવવામાં આવે ને દહીં બને, અને દહીં બનાવીને જ્યારે એ વલોવામાં આવે અને પછી દૂધમાંથી જ ઘી પ્રગટે, પણ એ દૂધ કરતા દૂધનો સાર જે પ્રગટ્યો ઘી, એ દૂધ કરતા અનેક ગણું વધારે મૂલ્યવાન થઈ જાય. શેરડી છે, એમાં આમૂલાગ્રમ શેરડીમાં પહેલેથી છેલ્લે સુધી રસ ભરેલો જ છે, પણ ઈ શેરડીના રસમાંથી જ્યારે સાકર બનાવવામાં આવે ત્યારે સાકર કેટલી મીઠી હોય. ફળમાં જે રસ છે એ રસ ક્યાંથી આવ્યો છે? ફળમાં જે રસ આવે એ રસ વૃક્ષની ડાળીઓમાંથી જ આવ્યો છે, પણ ઈ રસ જ્યારે એના સાર રૂપે ફળ રૂપે પ્રગટે ત્યારે વૃક્ષ કરતા એ ફળ કેટલું બધું મીઠું હોય. એ રીતે બધાય કરતા બધાનો સાર વધારે મૂલ્યવાન છે. એમ શ્રીમદ ભાગવત અતિ મૂલ્યવાન છે. તમે શ્રીમદ ભાગવતની કથા કરો, જેનાથી જ્ઞાન વૈરાગ્ય જાગી જશે. નારદજીએ સનકાદી કુમારોને કીધું, તો એ શ્રીમદ ભાગવતની કથા ક્યાં કરવી? એના માટે શ્રેષ્ઠ સ્થાન કયું? સનકાદી કુમારોએ જવાબ આપ્યો, ગંગા દ્વાર સમીપે તુ તટમ આનંદ નામક. ગંગા નદીના કિનારે આનંદ નામનો એક તટ છે, એ આનંદ તટ ઉપર તમે કથાનું આયોજન કરો. નારદજી કે આયોજન તો કરું, પણ હવે આ કથાના વક્તા તરીકે મારી કોની પસંદગી કરવી? મને કથા કહેશે કોણ? સનકાદી કુમારો નારદજીને કે અમે તો સત્સંગ કરવા નીકળ્યા છીએ.
હવે એવું નથી કે બેસીને સાંભળીએ તો જ સત્સંગ કહેવાય, કોઈને સંભળાવીએ તોય સત્સંગ જ કહેવાય. તો અમારે તો સત્સંગ જ કરવો છે, તો અમારે નીચે બેસીને કોઈની પાસે સાંભળવું હતું, તો હવે તમારે કથા કરવી હોય તો અમે તમને સંભળાવશું. સનકાદી કુમારોએ આ પાડી, નારદજી રાજી થઈ ગયા. ગંગાના કિનારે સરસ મજાનો કથા મંડપ બનાવ્યો અને સનકાદી કુમારોના વ્યાસાસને દેવર્ષિ નારદજીએ ભાગવતની કથા કરી. શા માટે? ઓલા જ્ઞાન વૈરાગ્ય યમુનાના કિનારે સૂતા હતા એને જગાડવા માટે થઈને. અને એ વખતે ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિ દેવલ દેવરાતો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. રામઃ તથા ગાધિસુતશ્ચ શાકલો મૃકુંડ પુત્ર ત્રિજ પીપલાદા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયાશુકો જલી જન્નુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. સર્વે પ્યમી મુનિ ગણા સહ શિષ્યા સ્વસ્ત્રી ભીરાય યુરતિ પ્રણયન યોગા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. સનકાદી કુમારોએ જ્યારે ગંગાજીના આનંદ તટ ઉપર કથાનો આરંભ કર્યો અને એ વખતે શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહા ધાવંતોપ્યાયયો સર્વે પ્રથમમ યે ચ વૈષ્ણવાહા. શ્રીમદ ભાગવત પિયુષ પાનાય, શ્રીમદ ભાગવતનું અમૃત પીવા માટે થઈને જે રસલંપટો હતા, રસલંપટ એટલે જેને આ કથાનો રસ લેવો બહુ ગમતો હતો, એવા ધાવંતો ચાલ્યા નહીં, દોડવા માંડ્યા કથા સાંભળવા માટે. એમાં સર્વે પ્રથમમ એ જ વૈષ્ણવા, જે વૈષ્ણવો હતા ને એ બધાની પેલા કથા સાંભળવા આવી ગયા. હવની પેલા કથા સાંભળવા બેસી જાય ને સમજી લેવાનું આ રસ લંપટ છે, આને કથા સાંભળવી બહુ ગમે છે. એટલા માટે બધાની પેલા વૈષ્ણવો આવ્યા. પછી ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, મૃકુંડ પુત્ર માર્કંડેય, અત્રિજ એટલે દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર, છાયાસુક, જાજલી, જહનુ બધાય ઋષિઓ આવ્યા. એકલા નહીં, કથા સાંભળવા એકલા નો જવાય. સર્વેપ્યમી મુનિગણા સહપુત્ર, પોતાના સંતાનો અને પોતાના શિષ્યો અને પોતાની પત્નીઓને લઈ લઈને કથા સાંભળવા ગયા છે. શું કામ? કથા સાંભળીએ ને તો આપણને તો પુણ્ય મળે જ, પણ આપણે કોઈને કહીએ ને કે બહુ સરસ કથા ચાલે છે, તમે કથા સાંભળવા આવો, અને બીજા 5 વૈષ્ણવ આપણા કહેવાથી કથા સાંભળવા આવે અને એમાંથી એકાદાનું કલ્યાણ થઈ જાય ને તો એનું કલ્યાણ થાય ને તો ભેગા ભેગું આપણું કલ્યાણ થઈ જાય, આપણને એ પુણ્યની પ્રાપ્તિ થાય. એટલા માટે કથામાં આગ્રહપૂર્વક બધાને લઈ આવવાનું. અહીંયા ભાગવતજીમાં તો લખ્યું છે ગુરુત્વા નત્તન ગુરુત્વા તત્ર નાયાતાન. ભૃગુ સંબોધ્ય ચાને, જે અભિમાનથી નહોતા આવતા, અભિમાન હતું કોઈને કે અમને તો ક્યાં હામા મળ્યા તો કીધું તું કથા સાંભળવા આવજો, આવા અભિમાનથી જે નહોતા આવતા ને એને ભૃગુ ઋષિ મનાવી લઈ આવ્યા કે કથામાં નિમંત્રણની જરૂર ન હોય, જ્યાં કથા થતી હોય ને ત્યાં આપણા આત્મકલ્યાણ માટે થઈને સામેથી જવું જોઈએ. સરસ મજાનો કથા મંડપ બનાવ્યો, કક્ષા પ્રમાણે બધાઈને સ્થાન મળ્યા. વૈષ્ણવાશ્ચ, પછી વિરક્તાશ્ચ, ન્યાસીનો બ્રહ્મચારીણ, મુખ ભાગે સ્થિતાસ્તત્તે તદગ્રે નારદ સ્થિતા. મુખ્ય શ્રોતા તરીકે નારદ, પછી વૈષ્ણવો, પછી વિરક્તો, પછી સંન્યાસીઓ પોતપોતાના મંડળ પ્રમાણે આખો સરસ મજાનું આસન બનાવવામાં આવ્યું. એક બાજુ ઋષિ મહાત્માઓ બેઠા છે, એક બાજુ દેવતાઓ બેઠા છે. વેદ, ઉપનિષદો, તીર્થો બધાય સ્વરૂપ ધારણ કરીને કથા સાંભળવા માટે આવ્યા છે. અને પછી જય શબ્દો,
નમઃ શબ્દ શંખ શબ્દ તથૈવ ચ ચૂર્ણલાજા પ્રસૂનાનામ નિક્ષેપસુ મહાનભૂત. જેવી કથાની શરૂઆત થઈ, કથાના આરંભમાં ભગવાનનો જય જયકાર થયો. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સનકાદિક કુમારોએ જયકાર કર્યો, ભગવાનને નમસ્કાર કર્યા, શંખનો ધ્વનિ થયો અને પછી આકાશ માર્ગેથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી અને કથાની શરૂઆત થઈ. સનકાદિક કુમારો હવે કથાનો મહિમા ગાય છે. કે આ ભાગવતનો મહિમા કેવો? તો કે આ ભાગવતનું સતત સેવન કરે ને, સતત સેવન કરવું, સેવા કરવી એટલે આને જીવનમાં કોઈ ઉતારે ને તો એના ચિત્તમાં ભગવાન આવે. આ 18,000 શ્લોક વાળો આ ગ્રંથ, જેના 12 સ્કંદ છે, પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે, એ કથા જેના કાનમાં જાય ને એ તરત જ ભવના બંધનમાંથી મુક્ત થઈ જાય. કિમ શાસ્ત્રુતેર બહુભી શાસ્ત્રે. બહુ જાજા શાસ્ત્રો સાંભળવાથી શું છે? પુરાણેશ ભ્રમાવહે, બુદ્ધિ ભ્રમિત થઈ જશે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ગરજતી. એક ભાગવતની કથા જો સંભળાઈ જાય તો મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. અહીંયા મહાત્મ્ય બતાવ્યું છે. કથામ ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ્ગ્રહે. જેના ઘરમાં નિત્ય ભાગવતની કથા થતી હોય એ ઘર નથી. તદગૃહમ તીર્થ રૂપમ હિ. એ ઘર એ તીર્થ બની જાય છે. કોઈ માણસ 1000 અશ્વમેધ યજ્ઞ કરે, 100 વાજપેયી યજ્ઞ કરે અને એને જે ફળ મળે એ ફળ શ્રીમદ ભાગવતની કથા સાંભળનારને મળે. કદાચ કોઈ માણસ ગંગાજી, ગયાજીમાં, કાશી, પુષ્કર વગેરે તીર્થોમાં જઈ ન શકે તો એને ચિંતા ન કરવી. 7 દિવસની શ્રીમદ ભાગવતની કથા સાંભળે ને એને ભારતના તમામ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. આવો ભાગવતનો મહિમા છે. શૌનકાદિ મુનિઓએ સુતજીને પૂછ્યું, મહારાજ, આ બધાય પુરાણો ને વેદ ને ઉપનિષદ ને બધાય કરતા ભાગવતનો મહિમા આટલો બધો કેમ છે? સુતજી કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને આ અવની ઉપર પોતાની વ્યવહારિક લીલા કરવા માટે, આમ તો નિત્ય લીલા તો ભગવાનની નિત્ય છે, પણ વ્યવહારિક લીલા કરવા માટે 125 વર્ષ આ અવની ઉપર પ્રભુ બિરાજે અને પછી ભગવાન પોતાની લીલાનું સંવરણ કરતા હતા અને નિત્ય લીલામાં પ્રભુ પધારતા હતા. એ વખતે ભગવાનના અંતેવાસી ભક્ત ઉદ્ધવજી આવ્યા અને ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ, હું આપના વગર રહી નહીં શકું, તમે મને કંઈક આધાર આપો. ત્યારે ભગવાને ઉદ્ધવને એમ કહ્યું કે ઉદ્ધવ, મારા જેટલા અવતારો થયા, રામ અવતાર, નરસિંહ અવતાર, વરાહ અવતાર, વામન અવતાર, એ બધા અવતારો ભગવાન કે જ્યારે સમાપ્ત થાય ને ત્યારે હું ક્ષીરસાગરમાં સમાવી દઉં. પણ કૃષ્ણ અવતારને હું ક્ષીરસાગર એટલે દૂધનો દરિયો, પણ ક્ષીરસાગરમાં ભગવાન કે હું નથી સમાવતો. મારા કૃષ્ણ અવતારને હું શ્રીમદ ભાગવત રૂપી સાગરમાં સમાવી દઉં છું. અને ભગવાને સ્વકીયમ યત ભવત્તેજઃ તચ્ચ ભાગવતે દદા તિરોધાયમ પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. અને ભગવાને જતા પોતાનું જે કઈ તેજ હતું, જતા ભગવાને પોતાનું જે કઈ સામર્થ્ય હતું એ ભાગવતજીમાં પધરાવી દીધું. અને એટલા માટે જ્યારથી ભગવાન ગયા ત્યારથી તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, ત્યારથી શ્રીમદ ભાગવતજી એ ભગવાનનું વાંગમય સ્વરૂપ બની ગયું. વાંગમય એટલે વાણીમય સ્વરૂપ, શબ્દમય સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતજી એ ભગવાનનું જ સ્વરૂપ છે, ભગવાનનું શબ્દમય સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ હોય ને એના 3 સ્વરૂપ હોય. એક એનું સ્વરૂપ હોય શબ્દાત્મક સ્વરૂપ, બીજું એનું સ્વરૂપ હોય દ્રશ્યાત્મક સ્વરૂપ અને ત્રીજું અનુભવાત્મક સ્વરૂપ. દાખલા તરીકે સાકર એવો શબ્દ આપણે લખીએ અથવા તો સાકર શબ્દ બોલીએ તો એ સાકરનું નામાત્મક સ્વરૂપ થયું. પણ સાકર શબ્દ બોલતા કે લખતા આપણી સામે સાકરનું એક દ્રશ્ય ઊભું થાય એને સાકરનું દ્રશ્યાત્મક સ્વરૂપ કહેવાય. પણ એ સાકરને મુખમાં મૂકીએ અને ગળપણનો અનુભવ થાય એ સાકરનું અનુભવાત્મક સ્વરૂપ છે. એમ શ્રીમદ ભાગવતજી છે ને એ ભગવાનનું જ નામાત્મક રૂપ છે. આમાં જે 18,000 શ્લોકો છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતજીમાં સ્વયં ભગવાન છે. અને જેવી રીતે રામાયણની અંદર એમ કહેવાય છે કે જ્યાં રામકથા થતી હોય ને ત્યાં અવશ્ય હનુમાનજી મહારાજ પધારે. એમ શ્રીમદ ભાગવતજીની જ્યાં કથા થતી હોય ને ત્યાં શ્રીમદ ભાગવતજીના રૂપમાં સ્વયં ભગવાન જ આ કથા મંડપમાં બિરાજ્યા છે. અને ભગવાન બિરાજ્યા છે એની જો કોઈ સાબિતી જોવી હોય તો આ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાન છે. અહીંયા પ્રભુ બિરાજ્યા. હવે તમે જોજો, જેમ જેમ કથાના દિવસો જતા જશે
એમ એમ આ કથા મંડપનું વાતાવરણ તમે જોજો એટલું દિવ્ય થતું જશે. અને પછી જ્યારે કથાની સમાપ્તિ થશે અને અહીંથી ભાગવતજીને પધરાવી લેવામાં આવશે, પછી તમે કથા મંડપમાં આવજો. તમને 1 મિનિટ અહીંયા ઊભું રહેવું નહીં ગમે, કારણ કે હવે અહીંયા સ્વયં ભગવાન પોતે જ બિરાજી ગયા છે. આ શ્રીમદ ભાગવતજી જ ભગવાનનું સ્વરૂપ છે. બીજું ભાગવતજી એ ભગવાનનું શબ્દાત્મક સ્વરૂપ છે. અને સનકાદી કુમારો અને નારદજીની કથા જ્યારે થઈ ને ત્યારે શું થયું? એવમ નગાહ શ્રવણોરુ ધર્મે પ્રકાશ્યમાને ઋષિભી સભાયામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. આશ્ચર્યમેકં સમભૂતદાન્યં તદુચ્યતે સંશૃણુ શૌનક. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિના મારે બહોરવદન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. યમુનાજીના કિનારે પેલા જ્ઞાન વૈરાગ્ય સૂતા હતા, એને જગાડવા માટે ગંગા કિનારે કથા થતી હતી. આશ્ચર્ય શું થયું? સનકાદી કુમારો અને નારદજીની કથામાં ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીતવા, ભક્તિ મહારાણીના 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા, વૃદ્ધ હતા એમાંથી. અને ભક્તિ મહારાણીની સાથે સનકાદી કુમારોની કથામાં આવ્યા. અને સનકાદી કુમારોની કથામાં આવ્યા તો આવ્યા, પણ હાથમાં કરતાલ લઈ અને કીર્તન કરતા હતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. આવું બોલતા બોલતા આવ્યા ને એટલે ઋષિઓમાં ચર્ચા થઈ. તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષા સુચારુ વેશામ દદૃશો સદસ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કથમ પ્રવિષ્ટામ કથમ ગતેયમ મધ્યે મુનિના વિતર્કયંત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઋષિઓમાં ચર્ચા થવા લાગી. કથમ પ્રવિષ્ટામ કથમાગતે. આ કોણ આવી રહ્યું છે? આ કોણ પ્રવેશ કરી રહ્યું છે? ત્યારે સનકાદી કુમારો બોલ્યા, નારદ કથાર્થ તો નિષ્પતિતા થુનેયમ. તમારી કથા હવે સફળ થઈ ગઈ, કારણ તમારી કથામાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનીને આવ્યા છે. સનકાદી કુમારો એને જ્યારે આવું કહ્યું, નારદજી પ્રસન્ન થઈ ગયા. ભાગવતજીનો જય જયકાર થવા લાગ્યો. શ્રી ભાગવત મહાપુરાણ. અને પછી ભક્તિ મહારાણી બોલ્યા, ભવદ બિરત્યેવ કૃતાસ્તિ પુષ્ટા કલી પ્રણષ્ટા કથા રસેન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. વાહમ તુતિષ્ઠામ યધુના બ્રુવંતો બ્રહ્માઇદમ મુચિરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ મહારાણી કે ભવદભીર અદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા. હે નારદ, હે સનકાદી કુમારો, તમે મને કથાનો રસ પાઈ અને પુષ્ટ કરી દીધી. હવે કહો, મારે રહેવું ક્યાં? ભક્તિ મહારાણી વૈષ્ણવો ખાસ સાંભળે, ક્યાં રહે છે? સનકાદી કુમારો ભક્તિને રહેવાનું સ્થાન આપે છે. ભક્તે સુગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રૈમૈક ધર્ત્રી ભવરોગ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. સાતમ ચતિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ
નારાયણ વાસુદેવ સાત્વમ ચતિષ્ઠ સ્વસુધૈર્ય સંશ્રય. હે ભક્તિ મહારાણી, અમે તમને વિનંતી કરીએ છીએ, તમે કેવા છો? ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી. ભક્તોને તમે ગોવિંદનું સારૂપ્ય આપનારા છો, પ્રેમને ધારણ કરનારા છો, ભવભવના રોગનું હરણ કરનારા છો. હે ભક્તિ મહારાણી, તમારે નિરંતર વૈષ્ણવ માનસાની, વૈષ્ણવોના મનમાં તમારે નિત્ય નિવાસ કરવો.